આ જો ને ડોનભાઈ ને યાર શું છે ડોનભાઈ મજામાં? હા ચા પાણી પીધા? હા લીધા. બીડી બીડી પીવી છે? કામ ધંધો કરવો છે કાંઈ? શું કરવું? હા હળવું કામ હોય છે. હળવું તો બોલો ને, આપણી પાસે હળવું સારું, હળવામાં હળવું છે. પગાર ભલે ઓછો. પગાર કેટલો છે? તમે હું આપ પગાર તો તમે કયો તો મને ખબર પડે ને, કેટલો પગાર? 12 કલાક. 12 કલાક? ના ના, તમારે 6 કલાક જ કામ કરવાનું છે. હા ઠીક, એટલે મને 200 રૂપિયા આપશે. 200 નહીં, 300 આપે. ત્યાં તમારે પીવા બીવાનું બંધ કરવું પડે. એટલે હું તને કહું હળવું ના ના ના, આમાં પીવાનું મને એવું નથી. અમારા ફેફસા પતી ગયા જો તે દુખાય 2 દિવસે દારૂ બંધ કર. બધાય તો એમ કહેતા હતા કે અહીંયા તો ડોનભાઈ રોલી લોન એવું કરો તમે? લે આ લે. હા અને આમ નહીં લેતો ભાઈ. અરે ઉભા રહ્યો, એ અહીંયા આવતો. અહીંયા બોલાય. હા બોલાવું આગળ જો. આ કયો કે છે? અહીંયા વાત સાંભળી એટલે તો કીધું તમને. તમને મારા કામે લઈ જવાના. તમને કામે લઈ જવાના. 300 રૂપિયા રોજ દેવાના છે તમને. શું કરવાનું હોય કે મને? કામ કરવાનું કાંઈ નહીં, તો ખાલી ધ્યાન રાખવાનું છે. હા તો મને અપાવ્યા છે. જો આ રાજુભાઈ પૂછો, રાજુભાઈ અહીંયા હો તો આપણે ડોનભાઈને કામે લઈ જવાના. હવે ડોનભાઈની વાત કરતા મુદ્દાની વાત કરી. ડોનભાઈની વાત એવી સાંભળી આપણે કે બાયુમાં ને એવું બધીને ઇન્ટરેસ્ટમાં ઓલો નતો આગળ વાત કરતો કે ડોનભાઈને ન લઈ જતા તમે કામે, નતો કેતો આગળ? હા પાણી વાળો કોણ? કુલદીપ ગયો છે. કુલદીપ ગયો નામ નથી આવડતું. હું તમને ગોતતો હતો કામે લઈ જવા. હવે આમાં કેમ મારે લઈ જવા કયો? મારે આવવું છે રાજુભાઈ સાહેબ. ભાઈ આમાં કઈક આપણે લખાણ બકાણ જોઈએ, તમે પછી કામ એમ નહીં. રાજુભાઈ આમ જો પેપ્સા પછી કંપનીનો બંધ છે, પીવો નથી. ડોનભાઈ ને લઈ જવાના છે કામે. પણ હાલો લઈ લ્યો. ડોનભાઈ પીવાનું બંધ કરે તો થાય. એવું તો ઈ તો નહીં પીવો. બંધ કરી દો. એમાં અમને વિશ્વાસ કેમ? તમે કઈક લખાણ કરજો કે હાલો બંધ કરી દો, એટલે હું આ બધાની સાક્ષીમાં લઈ જાઉં. લખાણ એમ ન હાલે ભાઈ. તમે પછી કામ હોય હોય ને તમે મેકીને હોય ગયો, મારે શું લાઈન લેવાની ભાઈ? બીજું ગોતી લે. એમ ન હાલે ભાઈ. લઈ તો તમને જ જવાના છે. હું કે ભરવાડભાઈ તમે મને ખરીદી લેવાની વાત કરો. તો હું તમને પૈસા આપું ને રોકડા પેલા અગાઉ 300 લેકે માની લ્યો તમારે મહિનાના જે થાય એમ કહું છું. પછી મારે વિશ્વાસ કેવો દેવો? હે નો પીવું તમને આગળ હાલો દાખલા તરીકે મેં 10,000 એડવાન્સ આપ્યા. મારે જોતા 10,000. વાત તો સાંભળો તમે, લ્યો કે ન લ્યો? વાત તો તમે સાંભળો. 10,000 એડવાન્સ આપ્યા, તમે કામ ચાલુ કર્યું, 4-5 દી કામ કર્યું ને પછી તમે ગાયબ થઈ ગયા તો મારે શું? આ કુમુદભાઈ મેકીને લઈ ગયું રહું. એટલે મેકીને વયા નો જાવ એની વાંધો નથી, પણ કામ તો ખોટી થાય ને. મારે ઉપર જવાબ ન દેવો પડે. ભાગવું છે એમ કહું. અને મારે ક્યાં પૈસા અગાઉ જોઈએ? મને 100 રૂપિયા આપવાના, બાકી મને મહિને હિસાબ 300 તો કહું છું તમને. હો ક્યાં કહું છું? 300 રૂપિયા કહું. ઉપર આપવાનું રોજ ના હો જમા કરવાનું તમે માથે લઈ લ્યો. બધું લઈ લઉં છું. એને પૈસા શું કરવા? જમવાનું માથે માવા ખાવ. બીડી આ બીડી રોજ જોડી મળી જાય. એક જોડી બીડી મળી જાય. મળી જાય. બીજું બરોબર. 2 ટાઈમ જમવાનું. અરે સવારમાં નાસ્તો હોય તે. હા એમ નાસ્તો હોય. બોલો બીજું હવે હું? પૈસા રોકાડી દેવા. પૈસા રોકડા તમને એટલે તો કીધું એડવાન્સ આપી દઉં. રોકાડી દેવાનું એમ બસ તો મને મહિના આપવાના. તો દારૂ ક્યારે બંધ કર્યો ઈ કહો. સોમવારથી કર્યો. જો આ તો હજી સોમવારનું છે. હા સોમવારથી કર્યો. કર્યો છે હજી સોમવારથી. હા પેપ્સામાં જો તો જાવ દવાખાને બતાવવા. એમ નહીં, પછી તમને પિતા ભાળી ગયો તો એના નો પીવું. પિતા ભાળી જાવ તો શું કરવું? નો પીવું ને. કુલદેવીના હા બસ નોતા આવે. હાલો ભાઈ, કુળદેવીના હામ ખાઈ લીધા એટલે હવે પાકું જ હોય. એમ હા પાકું. અને રાજુભાઈ સાક્ષી નો બંધ કરે. એટલે ભાઈ કદી દીધો ફેફસામાં જો બતાવવા જાવ દવાખાને. કોણ લઈ લે? જામીનમાં કાળુભાઈ રહે તો હું તો લઈ લો. હાલો કાળુભાઈ છે, રાજુભાઈ છે. રાજુભાઈ તમે જો હું કરું છું ને કરું છું કે હા વાંધો નહીં. પાકો ને. હાલો કાંઈ વાંધો નહીં. હવે કાલે તમને હું મળું. અહીંયા જ મળવાનું 10 વાગે સવારમાં ને. હોવ બરોબર. વાંધો હા મને આવડે આવડે ને વાંચતા લખતા.